તો 77મો પ્રજાસત્તાક દિવસ 2026 ની વાત કરી લઈએ. ભારતે સોમવારે 26 જાન્યુઆરી 2026 રોજ ઉજવ્યો છે. ક્યાં? કર્તવ્ય પથ, નવી દિલ્હી ખાતે. 77મો પ્રજાસત્તાક દિવસની શરૂઆત લશ્કરી કૌશલ્યનું ભય પ્રદર્શન સાથે શરૂ થયો હતો. યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા અને યુરોપિયન કમિશનરના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયન મુખ્ય અતિથિ તરીકે હતા. તો બંનેના નામો ખૂબ ઇમ્પોર્ટન્ટ બની રહ્યા છે. રાષ્ટ્રીય રાજધાની કેન્દ્ર સ્થાને આવેલા બુલોટ કર્તવ્ય પથ છે ને, ત્યાં કાર્યક્રમનું આયોજન થયું હતું. થીમ પર ખાસ ઇમ્પોર્ટન્ટ છે. વંદે માતરમને 150 વર્ષ પૂર્ણ થયા એના ઉપર હતી. અને પ્રજાસત્તાક દિવસની પરેડમાં મહિલા અધિકારીઓએ સંપૂર્ણ પુરુષની જે CRPFની ટુકડી હતી ને, એનું નેતૃત્વ કર્યું છે. તો એ મહિલાનું નામ પર ખાસ યાદ રાખવાનું છે, સિમરન બાલા, કારણ કે ફેક્ટ નીકળી શકે છે, ખૂબ ઇમ્પોર્ટન્ટ બનશે. ત્યારબાદ પહેલો પ્રજાસત્તાક દિવસ પર જોઈ લઈએ, જે 1950માં, જેમાં ચીફ ગેસ્ટ સુકે સુકર્ણી હતા, ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ. અને 2025માં જે 73મો પ્રજાસત્તાક દિવસ આપણે ઉજવ્યો હતો ને, એમાં પ્રબોધ સુબિયાન્તો એ પણ ઇન્ડોનેશિયાના પ્રેસિડેન્ટ જ હતા. અને ગુજરાતે આ વખતની ઉજવણી વાવ થરાદ ખાતે કરી છે. થરાદ નવો જિલ્લો છે, 34મો બન્યો છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ થઈ રહ્યું છે અને આ વિકાસમાં ખૂબ આગળ વધી રહ્યો છે. તો આ મહત્વના ફેક્ટો યાદ રાખવા. ત્યારબાદ તો કે રાષ્ટ્રપતિએ જે પદ્મશ્રી પુરસ્કારોની જાહેરાત કરી ને, પદ્મ પુરસ્કારો, પદ્મશ્રી, પદ્મ વિભૂષણ અને પદ્મ ભૂષણ, એ બધીની પણ આપણે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને આવી જ માહિતી માટે ચેનલને અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લેવી. તો જોઈ લઈએ પદ્મ પુરસ્કારો 2026, કારણ કે 26 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપતિએ આની જાહેરાત કરી દીધી છે. તો દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારમાંનો એક પદ્મ પુરસ્કારો 3 શ્રેણીમાં આપવામાં આવે છે: પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મશ્રી. ખ્યાલ જ હશે બધાને. આ પુરસ્કારો વિવિધ શાખાઓની પ્રવૃત્તિ ક્ષેત્રોએ આપવામાં આવે છે, જેમ કે કલા, સામાજિક કાર્ય, જાહેર બાબતો, વિજ્ઞાન, એન્જિનિયરિંગ, વેપાર, ઉદ્યોગ, દવા, સાહિત્ય, શિક્ષણ, દવા એટલે મેડિકલ, રમતગમત, નાગરિક સેવા વગેરે માટે આપવામાં આવે છે આ પુરસ્કારો. પદ્મ વિભૂષણ જે અસાધારણ વિશિષ્ટ સેવામાં આપવામાં આવે છે, જ્યારે પદ્મભૂષણ ઉચ્ચ કક્ષાના વિશિષ્ટ સેવા બદલ આપવામાં આવે છે, અને પદ્મશ્રી કોઈ પણ ક્ષેત્રે વિશિષ્ટ સેવા માટે આપવામાં આવે છે. તો ખાસ પેલા આ આવે, લેધર ધેન ઇક્વલ ટુ ને વગેરે દર્શાવે એવા પ્રશ્ન આવે તો યાદ રાખવું. દર વર્ષે પ્રજાસત્તાક દિવસના અવસર પર રાષ્ટ્રપતિ દ્વારા આની જાહેરાત કરવામાં આવે છે. વર્ષ 2026 માટે રાષ્ટ્રપતિએ 131 પદ્મ પુરસ્કારોની એનાયત એટલે કે મંજૂરી આપી દીધી છે, જેમાં પદ્મ વિભૂષણ 5 વ્યક્તિને, પદ્મભૂષણ 13 વ્યક્તિને અને પદ્મશ્રી 113 વ્યક્તિને. ખૂબ ઇમ્પોર્ટન્ટ બની રહ્યા છે આ એવોર્ડો આપણા માટે. એમાંય આંકડો તો ખાસ ઇમ્પોર્ટન્ટ. તો પદ્મ પુરસ્કારો વિજેતાની વાત કરીએ, 19 મહિલાઓ છે એની યાદીની, અથવા તો વિદેશી વાત કરીએ તો 6 વ્યક્તિને છે અને 16 મરણો ઉપરાંત. તો આ એટલા વિશિષ્ટ છે. 19 મહિલાઓ, 16 મરણો ઉપરાંત અને 6 વિદેશી વ્યક્તિઓનો સમાવેશ છે. તો આપણે જોઈ લઈએ પેલા પદ્મભૂષણ. હાઈ લેવલનું છે, હાઈ કક્ષાનું આવે ને સન્માન, એ જેમાં ધર્મેન્દ્રસિંહ દેવો એટલે કે ધર્મેન્દ્ર પ્રધાનને પેલો મળ્યો છે. મહારાષ્ટ્ર કલા ક્ષેત્રે હમણાં જ અવસાન થયું, આપણે ખબર છે ને, ધર્મેન્દ્ર. અને શ્રી કેટી થોમસ જે જાહેર બાબતોના, એને મળ્યો છે. શ્રીમતી રાજમ એને કલા ક્ષેત્રે મળ્યો છે. પી નારાયણ જેને સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે મળ્યો છે, કેરળના છે. વીએસ અમરદ્યુત મરણો ઉપરાંત મળ્યો છે, કેરળનો. તો આ 2 વ્યક્તિઓ મરણો ઉપરાંત છે ને, એ તો ખાસ ઇમ્પોર્ટન્ટ બની રહ્યા છે આપણા માટે. ત્યારબાદ બીજા 2-3 નામો યાદ રાખી લેવા. જો આ 5 ઇમ્પોર્ટન્ટ બની રહ્યા છે, તો આ 5 બહુ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવા આપણને. જ્યારે પદ્મભૂષણ તો કે 13 વ્યક્તિને મળ્યા છે. જો આમાં કોઈ ગુજરાતી નથી એટલે રિવિઝન જ કરાવતો, તો તમારી નજરે એકવાર જોઈ લેવું, કારણ કે એકવાર વાંચી લેવું, પછી આવે પ્રશ્ન નું આવે આપણા ભાગ છે. આ 13 આપણે રિવિઝન આઈ નથી કરતા. ત્યારબાદ તો કે પદ્મશ્રી જોઈ લઈએ. પદ્મશ્રીની વાત કરીએ તો 113 વ્યક્તિને મળ્યા છે, જેમાં ગુજરાતના 5 છે એનું લીધું છે. બીજા તમારે એક હોમવર્કમાં પ્રશ્ન કરી લેવાના, કયા કયા? તો કલા ક્ષેત્રે કેને મળ્યા, એટલે કે લેખકો હોય, ખેલાડીઓ હોય, એમ ત્યાંથી પ્રશ્ન નીકળશે. નકર તો જો મોસ્ટ ઓફ તો આ પ્રાંસમાંથી જ નીકળી જાય. તો વધારે જો પેપર હાર્ડ કરવું હોય તો ત્યાંથી નીકળે. તો આપણે પ્રશ્ન ન જવા દેવો હોય તો એ પણ એકવાર જોઈ લેવું. જ્યારે અરવિંદ વેદની વાત કરીએ, એને કલામાં મળ્યો છે. ધાર્મિકલાલ ચુનીલાલ પંડ્યા જેને પણ કલામાં મળ્યો છે. મીર હાજીભાઈ કાશમભાઈ જેને પણ કલામાં મળ્યો છે. નિલેશ વિનોદ ચંદ્ર માંડવેલિયા જેને સામાજિક કાર્યક્રમમાં મળ્યો છે. અને રતિલાલ બોરીસાગર સાહિત્ય અને શિક્ષણમાં મળ્યો છે. સાહિત્યકાર છે, નામ તો સાંભળેલું જ હશે.
તો હવે રમતગમતમાં જોઈ લઈએ જે પદ્મ પુરસ્કારો એટલે પદ્મશ્રી પુરસ્કારો આપવામાં આવ્યા છે. જે બલદેવસિંહ સિંહ હોકીમાં આપવામાં આવ્યો, ભગવાન દાસ સાઈ કરવા એ બુંદેલ માર્શલ આર્ટ માટે આપવામાં આવ્યો છે, હરમનપ્રીત કૌરને ક્રિકેટ માટે આપવામાં આવ્યો છે, કે પાંજીનેવેલ સિતુમ્ભુવા જે પરંપરાગત લાકડી આધારિત માર્શલ આર્ટ માટે એને મળ્યો છે, પ્રવીણ કુમાર પેરા એથ્લેટ છે એટલે મળ્યો છે, રોહિત શર્માને ક્રિકેટ માટે મળ્યો છે, અને શ્રી સવિતા પુનિયાને હોકી માટે મળ્યો છે, વ્લાદિમીર મેસલવિન આર્કિટેક્ટ ઓફ ધ મેડિકલ ઇન્ડિયન રેસલિંગ જ્યોર્જર એટલે કે ઇન્ડિયાના કોચ રહેલા છે, જોર્જિયાના છે, એને મરણો ઉપરાંત આપવામાં આવ્યો છે. તો ખાસ આ મહત્વના પદ્મશ્રી પુરસ્કારો યાદ રાખવા. ટોટલ ખાસ યાદ રાખજો 131 વ્યક્તિઓની પસંદગી થઈ છે. પાંચ પછી 13 અને 131. તો ખાસ આવી રીતના ક્રમ પર યાદ રાખવો આપણને મહત્વના ધરાવે છે. તો ખાસ આવી જ ઇમ્પોર્ટન્ટ માહિતી સાથે આપણે મળતા રહીએ છીએ. તો ચેનલને અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લો. તમારું જીકે અને જીએસ અહીંથી જ કવર થશે, કારણ કે કરંટ અફેર સાથે જ હવે પ્રશ્ન પેપરો નીકળે છે. તો ખાસ આવી જ માહિતી સાથે આપણે મળતા રહીએ. તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ અવશ્યથી કરી દેવી. જય હિન્દ, જય ભારત. આપણે ડેઇલી કરંટ અફેર સાથે મળતા રહીએ. એમાંય જોઈન્ટ થઈ જવું. જો એમાં આ પોર્શન નથી કરાવ્યો, કારણ કે મેં એને ટાસ્ક આપ્યો છે કે તમે તમારી રીતના કરી લેજો. હવે એ મારા વિડીયોમાંથી જોઈ તો અલગથી કરે એ તમારે જોવાનું છે. તો ખાસ કરીને આ વિડીયો પર એને જોવો જ પડશે. તો ઇમ્પોર્ટન્ટ છે. જય હિન્દ, જય ભારત. ધન્યવાદ.